માંડવી પોલીસ તંત્ર ખાતે પીઆઈ સીબી ચૌહાણને અમદાવાદ શહેર ખાતે બદલી થતા રોજ માંડવી પોલીસ તંત્રના સ્ટાફ દ્વારા એસીપી અક્ષેસ એન્જિનિયરિંગની અધ્યક્ષતામાં વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો। માંડવી પોલીસ પીઆઈ સીબી ચૌહાણની બદલી થતા વિદાય પ્રસંગે એએસપી દક્ષેશ એન્જિનિયર હસ્તે શ્રીફળ પુષ્પગુચ્છ અને સન્માનિત કર્યા હતા। આ પ્રસંગે તડકેશ્વર પોલીસ સ્ટેશનના પીએસઆઈ જાદવ તેમજ પીએસઆઈ આઈ ઠાકુર દ્વારા 5 માસના ટૂંકા ગાળામાં કરેલા કામગીરીની સરાહના કરી હતી અને હવે પછી નવી જગ્યાએ પણ એમની ઉજ્જવળ કારકિર્દીની શુભકામનાઓ પાઠવી હતી। હેડ કોન્સ્ટેબલ મહેશ ચૌધરીએ જણાવ્યું હતું કે કોઈપણ પરિસ્થિતિમાં કેવી રીતે કાબુ મેળવવો એ એમની પાસેથી અમને શીખવા મળ્યું છે। આ પ્રસંગે કાર્યક્રમના અધ્યક્ષ એએસપી અક્ષેસ એન્જિનિયરે જણાવ્યું હતું કે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ખૂબ જ સુંદર રીતે અને પ્રમાણિકતા બજાવી છે અને સીબી ચૌહાણે મને કહ્યું હતું કે તમારે આવવું નહીં પડે। ખરેખર અહીં મારે માંડવી ખાતે આવવું પડ્યું નથી, એ બદલ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। પીઆઈ સીબી ચૌહાણે જણાવ્યું હતું કે માંડવી સ્ટાફ હું જે કંઈ સૂચના આપતો તેનું તાત્કાલિક પાલન થતું હતું અને માંડવીના પોલીસ તંત્રના તમામ કર્મીઓને કામગીરીની સરાહના કરી હતી। આ પ્રસંગે પોલીસ તંત્રના સબ ઇન્સ્પેક્ટર રાઠવા તથા સબ ઇન્સ્પેક્ટર કેવી પટેલ તમામ કર્મચારીઓને પુષ્પગુચ્છ તથા શાલ ઓઢાડી તેમજ સ્મૃતિ ભેટ આપી સન્માનિત કર્યા હતા તથા માંડવી નગરના મહાનુભાવો દ્વારા શાલ ઓઢાડી સન્માનિત કર્યા હતા તથા નગરના પત્રકારો દ્વારા પુષ્પગુચ્છ આપી સન્માનિત કર્યા હતા। અંતે તમામ કર્મચારીઓના પીઆઈસીબી ચૌહાણને ગુલાબની પાંદડીઓથી વધાવી લઈ સન્માનિત કર્યા હતા। અમીરસિંહ ચૌહાણ, માંડવી।